ભરૂચ જિલ્લામાં તારીખ 26 એપ્રિલે યોજાનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે ઉમેદવારી પત્રો ભરવાનો આજે અંતિમ દિવસ હતો। જો કે ભરૂચ શહેરમાં આ ચૂંટણી પહેલા જ કોંગ્રેસ પાર્ટીમાં આંતરિક અસંતોષ ખુલ્લેઆમ સામે આવ્યો છે। ભરૂચ નગર સેવા સદનના વોર્ડ નંબર 2 માં કોંગ્રેસના ઉમેદવારને લઈને ભારે ઉત્તેજના જોવા મળી હતી। કોંગ્રેસે આ વખતે વિરોધ પક્ષના પૂર્વ નેતા શમશાદ અલી સૈયદ અને પૂર્વ નગરસેવક હેમેન્દ્ર કોઠીવાલાની ટિકિટ કાપી કુતબુદ્દીન શેખને ટિકિટ આપી છે। તો બીજી તરફ પાર્ટી દ્વારા ઉમેદવારી જાહેર થતાં જ ટિકિટથી વંચિત રહેલા શમશાદ અલી સૈયદ અને હેમેન્દ્ર કોઠીવાલાએ અપક્ષ ઉમેદવાર તરીકે ફોર્મ ભરતા રાજકીય માહોલ ગરમાયો છે। આ બંને નેતાઓએ મીડિયા સમક્ષ કોંગ્રેસ સાથે જ રહેવા અને પાર્ટી પ્રત્યે વફાદાર રહેવાનું નિવેદન આપ્યું હતું। જો કે બાદમાં અપક્ષ તરીકે ઉમેદવારી નોંધાવતા રાજકીય વર્તુળોમાં ચર્ચાઓ તેજ બની છે। આ તરફ અપક્ષ ઉમેદવારી નોંધાવ્યા બાદ પણ શમશાદ અલી સૈયદે પોતે કોંગ્રેસના જ સૈનિક હોવાનો દાવો કર્યો હતો। તેઓના આ નિવેદનથી અનેક પ્રકારની અટકળો શરૂ થઈ ગઈ છે। મારા મીડિયાના મિત્રો અને મારી ભરૂચની પ્રજાને ખબર છે કે શમશાદ અલી સૈયદ એ કોંગ્રેસનું ખૂન છે અને કોંગ્રેસનું ખૂન સદાકાળ રહેવાનું છે। મારા પાર્ટીનો આદેશ સર આંખો પર, શહેર કોંગ્રેસ સમિતિનો ઓર્ડર સર આંખો પર, એટલે વધુ વિગતમાં તમને નહીં કહી શકું, પણ પાર્ટી મારા માટે સર્વોપરી છે। આજે પણ ને આવતીકાલે પણ હું કોંગ્રેસનો ખૂન છું ને કોંગ્રેસનું ખૂન રહીશ। રાહુલ ગાંધી કહેશે કે આવતીકાલે શમશાદ સૈયદ મારું બેનર લગાવો તો હું બેનર લગાવો રોડ પર ચાલ્યો જઈશ, ખુરશી પાથરો તો ખુરશી પાથરવા ચાલ્યો જઈશ। કોંગ્રેસ મારા માટે સૌપ્રથમ, કોંગ્રેસ તરફથી તમને આદેશ આપવામાં છે? સૌપ્રથમ કોંગ્રેસ પાર્ટી મારા માટે સૌપ્રથમ કોંગ્રેસનો આદેશ સર આંખો પર, કોંગ્રેસનો આદેશ સર આંખો પર, કોંગ્રેસ પાર્ટી